ગરવા ગિરનારની ગોદમાં યોજાતા અને મિની કુંભ તરીકે ખ્યાતિ પામેલા ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલી એક ગંભીર ઘટના સામે આવી, જેમાં પવિત્ર ગણાતા શાહી સ્નાન દરમિયાન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ દ્વારા સાધુ સાધ્વીનો વેશ ધારણ કરી મૃગીકુંડમાં પ્રવેશ કરી સ્નાન કરવાની ઘટનાએ સાધુ સમાજની ધાર્મિક લાગણી દુભાવી દીધી છે. આ મામલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત ભાલકા તીર્થની બાજુમાં આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ દ્વારા કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સ્વામી બજરંગદાસ બાપુએ પોતાની ફરિયાદ અને વિશેષ નિવેદનમાં જણાવ્યું હતું કે કીર્તિ પટેલે ઇરાદાપૂર્વક ભગવા રંગના વસ્ત્રો ધારણ કર્યા હતા, જેથી તે સાધ્વી જેવી દેખાય અને સુરક્ષાકર્મીઓ કે સાધુઓ તેને ઓળખી ન શકે. કીર્તિ પટેલે સાધુ સાધ્વીના વેશનો દુરુપયોગ કરી છળકપટ આચરીને તેણે પવિત્ર મૃગી કુંડમાં પ્રવેશ મેળવ્યો હતો. સોશિયલ મીડિયા સ્ટાર તરીકે પ્રસિદ્ધિ મેળવવાના હેતુથી કુંડમાં સ્નાન કરવાનું તે પરંપરાનું અપમાન છે. આ ઘટનાને કારણે જૂનાગઢના સાધુ સમાજ અને અખાડાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કીર્તિ પટેલ અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે, પરંતુ આ વખતે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ હોવાથી મામલો ગંભીર બન્યો છે. પોલીસે મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. સાધુ સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો આવા તત્વો સામે કડક દાખલો બેસાડવામાં નહીં આવે તો ભવિષ્યમાં આસ્થાના કેન્દ્રો પિકનિક પોઈન્ટ બની જશે. હવે જોવું રહ્યું કે પોલીસ આ મામલે કીર્તિ પટેલ અને તેની સાથે સંડોવાયેલા અન્ય લોકો સામે કેવા પ્રકારના પગલાં લે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.